ચાલો પ્રોફેશનલ ઇલેક્ટ્રિકલ વાયરિંગના જે પાયાના સિદ્ધાંતો છે એને સમજીએ. તો ચાલો સૌથી પહેલા એકદમ મહત્વની વાતથી શરૂઆત કરીએ. જુઓ, આ વાયરિંગના નિયમો છે ને એ ફક્ત પરીક્ષા પાસ કરવા માટે નથી. ના, એ તો કોઈ પણ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ કેટલી સલામત અને ટકાઉ બનશે એનું મુખ્ય પાયો છે. હવે આ કામમાં માસ્ટરી મેળવવા માટે આપણે 4 મુખ્ય પાયાના પથ્થરો એટલે કે સ્તંભોને સમજવા પડશે. આ 4 સ્તંભો જ આખા પ્રોફેશનલ વાયરિંગનો આધાર છે. સમજી લો કે આ આપણી આખી સફરનો એકદમ સ્પષ્ટ નકશો છે. સારું, તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા સ્તંભથી, અને એ છે વાયર જોઈન્ટ. કહી શકાય કે આ કોઈપણ સર્કિટનું ભૌતિક હૃદય છે. એકદમ સીધી વાત છે. જો જોઈન્ટ નબળો તો આખી સર્કિટ જ નબળી. એટલે જ એક મજબૂત અને ટકાઉ કનેક્શન કેવી રીતે બનાવવું એ સમજવું ખરેખર ખૂબ જ જરૂરી છે. હવે જુઓ, દરેક જગ્યાએ એક જ પ્રકારનો જોઈન્ટ કામ ના આવે. અલગ અલગ પરિસ્થિતિ માટે અલગ અલગ જોઈન્ટ હોય છે. જેમ કે વાયરની લંબાઈ વધારવી હોય તો સાદો સ્ટ્રેટ જોઈન્ટ, અને જો મુખ્ય લાઇનમાંથી કોઈ બ્રાન્ચ કાઢવી હોય તો પછી ટી જોઈન્ટ વપરાય. હવે એક આંકડો આવે છે. એક એવો આંકડો જે ખરેખર યાદ રાખવા જેવો છે. મજબૂતાઈ માટે આ માપદંડ બહુ જ રસપ્રદ છે. હા, આ જ છે એ આંકડો 40 mm. સ્ટ્રેટ જોઈન્ટ માટે આટલો ઓવરલેપ આદર્શ ગણાય છે. આનાથી જે કનેક્શન બને છે ને એ એકદમ મજબૂત અને સલામત બને છે. ચાલો હવે આપણે બીજા સ્તંભ તરફ જઈએ, અને એ છે વાયરિંગ સિસ્ટમ્સ. એટલે કે આ બધા વાયરને કેવી રીતે ગોઠવવામાં આવે છે અને એને સુરક્ષિત રાખવામાં આવે છે. આમાં મુખ્યત્વે 2 રીત હોય છે. એક છે સરફેસ વાયરિંગ, જે દિવાલની ઉપર જ દેખાય, અને બીજું છે કન્સીલ્ડ વાયરિંગ, એટલે કે દિવાલની અંદર છુપાયેલું વાયરિંગ. સરફેસ વાયરિંગમાં સામાન્ય રીતે ક્લીટ વાયરિંગ અને પીવીસી કેસિંગ કેપિંગ વપરાય છે. હવે પીવીસી કેસિંગ દેખાવમાં તો સારું લાગે, પણ એમાં એક મોટું જોખમ છે: આગ લાગવાનું. અને એને લગાવવા માટે કુશળ કારીગર પણ જોઈએ. જો એકદમ ચોખ્ખો અને પ્રોફેશનલ લુક જોઈતો હોય તો લોકો કન્સીલ્ડ વાયરિંગ જ પસંદ કરે છે. પણ એમાં ખૂબ ધ્યાન રાખવું પડે, જેમ કે હેવી ગેજની પાઇપો વાપરવી પડે અને આખું પ્લાનિંગ પહેલેથી કરવું પડે. તો સવાલ એ થાય કે આ બધું નક્કી કેવી રીતે થાય? આનું આખું પ્લાનિંગ કઈ રીતે બને? તો એનો જવાબ છે ડાયાગ્રામ્સ. આ ઇલેક્ટ્રિશિયનની પોતાની એક ભાષા છે જે દુનિયાભરમાં સમજાય છે. જો લેઆઉટ ડાયાગ્રામ એક ઉપર છલ્લો નકશો આપે છે કે કઈ વસ્તુ ક્યાં લાગશે, જ્યારે ઇન્સ્ટોલેશન ડાયાગ્રામ પ્રેક્ટિકલ વિગતો આપે છે, જેમ કે કેટલો વાયર જોઈશે, કેટલા કેબલ લાગશે, જેથી મટીરિયલનો સાચો અંદાજ લગાવી શકાય. અને આ તો થિયરી અને પ્રેક્ટિકલ વચ્ચેનો તફાવત બતાવે છે. સર્કિટ ડાયાગ્રામ એ બતાવે છે કે સિસ્ટમ કયા તર્ક પર કામ કરશે, અને વાયરિંગ ડાયાગ્રામ એ બતાવે છે કે હકીકતમાં કયો વાયર ક્યાં જોડાશે. એકદમ પ્રેક્ટિકલ. હવે આવે છે આપણો છેલ્લો અને ચોથો સ્તંભ. ચાલો જોઈએ કે આ બધી જાણકારીનો ઉપયોગ કરીને કેવી રીતે કેટલીક સ્માર્ટ અને ખાસ પ્રકારની સર્કિટ્સ બનાવી શકાય છે જે આપણી રોજિંદી સમસ્યાઓ હલ કરે છે. આનું સૌથી જાણીતું ઉદાહરણ છે દાદરનું વાયરિંગ, એટલે કે સ્ટેરકેસ વાયરિંગ. આપણે બધાએ જોયું જ હશે. એક જ લાઇટને દાદરની નીચેથી અને ઉપરથી એમ 2 જગ્યાએથી ચાલુ બંધ કરી શકાય. આ 2-વે સ્વિચનો કમાલ છે. પણ જો કોઈ લાંબો કોરિડોર હોય કે મોટું ગોડાઉન હોય તો ત્યાં લાઇટિંગ કેવી રીતે કરશો જેથી વીજળી પણ બચે? ક્યારે વિચાર્યું છે? આનો ઉપાય છે ગોડાઉન વાયરિંગ. આ એકદમ સ્માર્ટ સિસ્ટમ છે. આમાં જેમ જેમ આગળ વધતા જાઓ એમ આગળની લાઇટ ચાલુ થાય અને પાછળની લાઇટ આપોઆપ બંધ થઈ જાય. એટલે વીજળીનો બચાવ પણ થાય અને રસ્તો પણ પ્રકાશિત રહે. અને આના માટે એકદમ સરળ ગણિત છે. માની લો કે 5 લેમ્પ છે, તો પહેલી સ્વિચ સિંગલ વે અને બાકીની 4 2-વે સ્વિચ જોઈશે. નિયમ સાવ સીધો છે. જેટલા લેમ્પ હોય એમાંથી એક સિંગલ વે સ્વિચ અને બાકીની બધી 2-વે. સારું, તો આપણે ઘણું બધું સમજ્યા. ચાલો હવે જે પણ મુખ્ય આંકડા અને નિયમો છે એને ફટાફટ એકસાથે જોઈ લઈએ, એક ક્વિક રેફરન્સ જેવું. તો આ 5 વસ્તુઓ ખાસ યાદ રાખવા જેવી છે. પહેલું, સરફેસ વાયરિંગમાં 600 mmનું મહત્તમ અંતર. બીજું, સ્ટ્રેટ જોઈન્ટ માટે 40 mmનો આદર્શ ઓવરલેપ. ત્રીજું, કન્સીલ્ડ વાયરિંગ માટે 1.5 mm કરતાં વધુ જાડી પાઇપ. ચોથું, પાઇપ થ્રેડિંગ માટે 11 થી 24 TPI, એટલે કે થ્રેડ પર ઇંચ. અને પાંચમું, પેલું ગોડાઉન વાયરિંગનો ફોર્મ્યુલા.
અને અંતે વાત એ જ છે. આ બધા નિયમો અને ધોરણોને સમજવા અને એમાં માસ્ટરી મેળવવી એ જ એક સામાન્ય કામ અને એક પ્રોફેશનલ ઉત્કૃષ્ટ કામ વચ્ચેનો તફાવત છે. પ્રોફેશનલ કામ એ છે જેમાં સલામતી અને લાંબા ગાળાની ગુણવત્તાને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવે. તો આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં જરૂર આવે. આ જે 4 સ્તંભોની આપણે વાત કરી એમાંથી કયો સ્તંભ એવો છે જે કોઈ પણ કામને માત્ર એક કામ નહીં પણ એક કળા બનાવી દે? આના પર વિચારવા જેવું છે.